મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર। ફાંસીના વિશે કેટલીક ના સાંભળેલી વાતો। મિત્રો આજનો વિડીયો ખૂબ જ રસપ્રદ થવાનો છે, કારણ કે આજે આપણે ફાંસીથી જોડાયેલા ઘણા રહસ્યોનો પર્દાફાશ કરીશું, જેના વિશે દરેક જાણવા માંગે છે। આપણે એ પણ જણાવીએ કે ખૂબ જલ્દી શ્રદ્ધા મર્ડર કેસના ગુનેગારને ફાંસી થવાની છે। ફાંસી સૂર્યોદય પહેલા કેમ આપવામાં આવે છે, ફાંસી આપતા પહેલા કેદીને આખરી ઈચ્છા એમ પૂછવામાં આવે છે, અને એ આખરી ઈચ્છા માં શું માગી શકાય છે, કેદીને કેટલા સમય સુધી ફાંસી પર લટકાવી રાખવામાં આવે છે, ફાંસી દેતા પહેલા જલ્લાદ કેદીના કાનમાં શું કહે છે। મિત્રો આ કેટલાક એવા સવાલો છે જે આપના મનમાં ક્યારેક ને ક્યારેક જરૂર આવ્યા હશે, કારણ કે ફાંસી એક એવી વસ્તુ છે જેનો સામનો માત્ર એવા લોકોથી જ થાય છે જેમને કંઈક ખોટું કર્યું હોય છે। બાકી લોકો ફાંસી વિશે જાણે છે તો ખરા, પરંતુ એમને સારી રીતે એના નિયમો, કાયદા અને એનાથી થતી વસ્તુઓ વિશે ખબર વધુ નથી હોતી, એટલા માટે એમના મનમાં ફાંસીને લઈને અવારનવાર સવાલો ઉઠે છે। જો આપ પણ તેમાંથી છો તો મારા એટલે કે આપના મિત્ર જીગરની સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આજે આપણે ફાંસીથી જોડાયેલી ઘણી ખાસ જાણકારી આપીશું, જેને સાંભળીને આપ પણ ચોંકી જશો। પરંતુ હા, વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે, જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું સબસ્ક્રાઇબ બટન દબાવી ઘંટડી વગાડવાનું ના ભૂલતા, જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલા જુઓ। સુપ્રીમ કોર્ટની દિશા નિર્દેશ અનુસાર જે કોઈ વ્યક્તિને ફાંસીની સજા આપવામાં આવે છે, એમના સગા સંબંધીઓને ઓછામાં ઓછા 15 દિવસ પહેલા ખબર આપવામાં આવે છે, જેનાથી તે આવીને તે કેદીથી મળી જાય। આ વાત સાંભળવામાં થોડી અજીબ જરૂર લાગતી હશે, પરંતુ ફાંસીની સજા આપવા માટે જે ફંદાનો ઉપયોગ થાય છે એને જેલમાં જ ભોગવતા કેદીઓ તૈયાર કરે છે, અને આ વસ્તુ આજથી નહીં પરંતુ અંગ્રેજોના સમયથી ચાલતી આવે છે, જેને આજ સુધી બદલવામાં નથી આવી। ભારતના કોઈ પણ ખૂણામાં ફાંસીની સજા કેમ ના અપાતી હોય, એને બિહારના બસ્કર જેલના કેદીઓ જ તૈયાર કરે છે, કારણ કે તેમને ફાંસીનો ફંદો તૈયાર કરવામાં એક્સપર્ટ માનવામાં આવે છે। આપને જણાવીએ કે ફાંસીના ફંદાની મોટાઈથી લઈને માપદંડ પણ નક્કી કરેલા હોય છે। ફંદાની દોરી 1.5 ઇંચથી વધુ જાડી ના હોવાના નિર્દેશ છે, જોકે તેની લંબાઈ પણ નક્કી કરેલી છે। જોકે અફસોસની વાત છે કે આ જે ફાંસીનો ફંદો હોય છે, જે માણસને મોતના ઘાટ ઉતારે છે, એની કિંમત ખૂબ જ ઓછી હોય છે। આજથી કેટલાક વર્ષો પહેલા જ્યારે એક કેદીને ફાંસી આપવામાં આવી હતી તો તેની કિંમત લગભગ 182 રૂપિયા જેલ પ્રશાસનને આપવામાં આવ્યા હતા। મિત્રો, ભારતમાં ફાંસી આપવા માટે ઘણા જલ્લાદ છે, અને આ જલ્લાદ જે રાજ્યોમાં રહે છે ત્યાંની સરકાર તેમને દર મહિને 3000નો પગાર આપે છે, અને કોઈને ફાંસી આપવા પર તેમને અલગથી પૈસા આપવામાં આવે છે। આતંકવાદી સંગઠનોના સદસ્યોને ફાંસી આપવા પર તેમને મોટી રકમ આપવામાં આવે છે, જેમ કે ઇન્દિરા ગાંધીના હત્યારાઓને ફાંસી આપવા પર જલ્લાદોને એ સમયના 25,000 દેવામાં આવ્યા હતા। જોકે મિત્રો, શું આપ જાણો છો કે નાઇકી કંપનીનું સ્લોગન જસ્ટ ડુ ઇટ કોઈ વ્યક્તિને ફાંસી અપાતા અંતિમ શબ્દોથી પ્રેરિત છે, કારણ કે વિદેશોમાં આ શબ્દોનો ઉપયોગ કરી ફાંસીની સજા આપવામાં આવે છે। ઘણા લોકોના મનમાં એ પણ સવાલ ચાલે છે કે ફાંસીની સજા આપી જજ લખવાની પેનને આગળથી કેમ તોડી નાખે છે, કારણ કે મિત્રો આપણા કાયદાઓમાં ફાંસીની સજા એ સૌથી મોટી સજા માનવામાં આવે છે। ફાંસીની સજા સંભળાવતા પેન એટલે તોડી નખાય છે કારણ કે એ પેનથી કોઈનું જીવન પૂરું થયું છે, તો એ પેનનો ફરી ઉપયોગ ના થવો જોઈએ। અને એક કારણ એ પણ છે કે ફાંસીની સજાનો ફેસલો એકવાર લખી નખાયા બાદ જજ પોતે પણ આ ફેસલાને બદલી નથી શકતા, એ જજમેન્ટની સમીક્ષા પણ જજ નથી કરી શકતા, અને તેના પર પુનઃ વિચાર કરી શકે છે। એટલા માટે ફાંસીની સજા સંભળાવ્યા બાદ એ પેનને તોડી નખાય છે, જેનાથી એ વ્યક્તિનો કેસ પૂરો થઈ જાય અને કોઈ ચાહવા પર તેમાં બદલાવ ના કરી શકે। હવે બીજો સવાલ લોકો એ પૂછે છે કે ફાંસી દેતી વખતે કોણ કોણ હાજર રહે છે, તો મિત્રો ફાંસી આપતા સમયે થોડા જ લોકો હાજર રહે છે, જેમ કે જેલના અધ્યક્ષ, જજ, ડોક્ટર અને જલ્લાદ। એમના વગર ફાંસી નથી આપી શકાતી, અને જો આમાંથી કોઈ પણ એક વ્યક્તિ હાજર ના હોય તો ફાંસીની સજા ના થઈ શકે। ઘણા લોકો એવા પણ સવાલ પૂછે છે કે સૂર્યોદય પહેલા ફાંસી કેમ આપવામાં આવે છે। હકીકતમાં મિત્રો, ફાંસી આપવી જેલ અધિકારીઓ માટે ખૂબ મોટું કામ હોય છે, અને તેને સવાર પડતા પહેલા જ પૂરું કરી દેવામાં આવે છે, જેનાથી બીજા કેદીઓ રૂટીન પ્રમાણે કામ કરી શકે। અને એક નૈતિક કારણ એ પણ છે કે જેને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે તેને વાટ જોવડાવવી એ પણ ઉચિત નથી। સવારે ફાંસી આપવાથી તેમના પરિવારજનોને
અંતિમ સંસ્કારનો પણ ઘણો સમય મળી જાય છે। હવે એક મોટો સવાલ એ પણ સામે આવે છે કે ફાંસી આપતા પહેલા જલ્લાદ કેદીના કાનમાં શું બોલે છે? તો મિત્રો, જલ્લાદ ફાંસી આપતા પહેલા બોલે છે કે મને માફ કરજો, હિન્દુ ભાઈઓને રામ રામ અને મુસલમાનોને સલામ, અમે શું કરીએ, અમે તો હુકમના ગુલામ છીએ। જલ્લાદ કેદીના કાનમાં શબ્દો એટલા માટે બોલે છે કારણ કે તે ફાંસી આપ્યા બાદ એ સુકૂનથી સૂઈ શકે અને મોતનું નિમિત્ત અને ગુનો તેમના માથે ના રહે। આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે ફાંસી આપતા પહેલા કેદીઓને તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવે છે, પરંતુ એમાં જેલ પ્રશાસન શું આપી શકે? તો મિત્રો, આખરી ઈચ્છા પૂછ્યા વિના કોઈને ફાંસી આપી નથી શકાતી। કેદીની આખરી ઈચ્છા એમાં તેના પરિવારજનોને મળવું, કોઈ ખાસ પકવાનનું ખાવું અથવા કોઈ ધાર્મિક પુસ્તક વાંચવું પણ સામેલ હોય છે। એટલે કે કેદી કોઈ એવી ઈચ્છાની માંગણી કરે કે જેને જેલ પ્રશાસન પૂરી કરવાના પ્રયત્નો કરે છે, જેનાથી કેદીનો આત્મા દુઃખી ના રહે। લોકો એ પણ વિચારતા હોય કે કેદીને કેટલા સમય સુધી ફાંસી પર લટકાવવામાં આવે છે। હકીકતમાં મિત્રો, ફાંસી પહેલા અપરાધીના ચહેરાને કાળા કપડાથી ઢાંકી દેવામાં આવે છે અને 10 મિનિટ સુધી ફાંસી પર લટકાવી દેવામાં આવે છે અને ત્યારબાદ ડોક્ટર ફાંસીના ફંદા લગાવેલી હાલતમાં ચેકઅપ કરે છે કે તે કેદી મર્યો છે કે નહીં। જ્યારે ડોક્ટર આ વાતને કન્ફર્મ કરે છે કે કેદી મરી ગયો છે, ત્યારે કેદીને સૂળીથી ઉતારી દેવામાં આવે છે અને તેનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દેવામાં આવે છે। ત્યારબાદ જેલ પ્રશાસન પોતાની આગળની કાર્યવાહી કરે છે। એટલે કે ફાંસીમાં કરવામાં આવતી તમામ પ્રક્રિયાની એક સેટ પેટર્ન હોય છે, એના સિવાય કોઈ પણ વસ્તુઓ વધારાની નથી આવતી અને જેટલી પણ વસ્તુઓ હોય છે એના માટે પ્રોપર નિયમ કાયદાઓ પહેલાથી સેટ કરેલા હોય છે। એના સિવાય કોઈ વધારાની વસ્તુ નથી આવતી અને જેટલી પણ વસ્તુઓ હોય છે એના પ્રોપર નિયમ કાયદાઓ પહેલાથી સેટ કરેલા હોય છે, જેના વિશે આપને તમામ માહિતી મળી ચૂકી હશે। બાકી આપના મનમાં કોઈ સવાલ છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો અને આ વિડીયો આપ ક્યાંથી જુઓ છો એ પણ જણાવજો, જેનાથી હું આપને દિલથી થેન્ક્સ કહી શકું। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ।